25 આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલય આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે જ 2022-23માં કેન્સલ કરી દીધો અને 2025માં પણ આ કેન્સલ જ છે એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું. એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય છે ને કે કેબિનેટમાં એવી ચર્ચા થઈ છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે પડતો મૂકવાના છે, પરંતુ અમને હવે આ ભાજપની સરકાર પર વિશ્વાસ નથી. આવતીકાલે કે 14મી ઓગસ્ટે અમારી જે રેલી છે એ યથાવત રહેશે. પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટના મુદ્દા પર આદિવાસી વિસ્તારોમાં ઘણો વિરોધ થયો. એક બાજુ અનંત પટેલ સતત વિરોધ કરી રહ્યા હતા અને આગળ પણ આ મુદ્દે લડવા માટે તૈયાર હતા. એ બધાની વચ્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વધુ એક પરિપત્ર બહાર પાડી અને ત્યાંની જનતાને કહ્યું છે કે આવો કોઈ પ્રોજેક્ટ અત્યારે નથી, એ પ્રોજેક્ટ રદ કરી દેવામાં આવ્યો છે અને જેટલા પણ નેતાઓ આ વિષય પર લડી રહ્યા છે તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે એવી વાત કરવામાં આવી. પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ એ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનું કેન્દ્ર એટલે બન્યો કારણ કે સંસદમાં એનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. એના પછી અનંત પટેલે એક વિડીયો બનાવીને કહ્યું કે જો આ પ્રોજેક્ટ ફરીથી શરૂ કરવામાં આવશે કે આ પ્રોજેક્ટની વાત પણ કરવામાં આવશે તો આદિવાસી લડી લેવાના મૂડમાં છે. જો કે 2017નો ડીપીઆર બતાવી અને કોંગ્રેસના નેતા જે કહી રહ્યા છે એ 2017નો ડીપીઆર છે. 22-23માં જ્યારે વિરોધ થયા એના પછી આ પ્રોજેક્ટ રદ કરી દેવામાં આવ્યો હતો. ખૂબ મોટા વિરોધ પછી પ્રોજેક્ટ રદ થયા પછી સંસદમાં એની વાત થવી અને એના પછી ફરીથી વિરોધની શરૂઆત થઈ. જો કે અત્યારે પરિપત્ર જાહેર કરી અને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અત્યારે કોઈ પ્રોજેક્ટ નથી બનવાનો, એ પ્રોજેક્ટ ઓલરેડી રદ કરી દેવામાં આવ્યો છે અને આગળ જતાં પણ આવા કોઈ જ પ્રોજેક્ટની વાત અત્યારે નથી થઈ રહી. ઋષિકેશ પટેલ જે પ્રવક્તા મંત્રી છે એમણે પણ આજે પ્રતિક્રિયા આપી કે આદિવાસીઓને ગેરમાર્ગે દોરવા માટે અને પોતાના રાજકીય રોટલા શેકવા માટે નેતાઓ આ બધું કરી રહ્યા છે. બીજા જેટલા પણ નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટીના છે બધાનું આજ કહેવું હતું. એટલે આજે ઓફિશિયલ પરિપત્ર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો આવી ગયો છે. જે આ મુદ્દે લડી રહ્યા હતા અનંત પટેલને પણ, ધારાસભ્ય અનંત પટેલને પણ અમે ફોન કર્યો, એમનો ફોન ન લાગી શક્યો, એમની સાથે વાત ન થઈ શકી. આગળ જતાં એમની શું પ્રતિક્રિયા આવે છે જોવાની રહી. પણ પરિપત્ર જાહેર થયા પછી વલસાડના સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા આવી છે. એમણે આ વિષય પર શું કહ્યું છે, અનંત પટેલ માટે શું કહ્યું છે તે સાંભળો. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ પૂરેપૂરો કોંગ્રેસનો પ્રોપેગેન્ડા હતો, પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું. પણ આજે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે 2022 અને 23માં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો ત્યારે પણ રિટર્નમાં આપ્યું હતું અને 2025 આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલય આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે જ 2022-23માં જ કેન્સલ કરી દીધો અને 2025માં પણ આ કેન્સલ જ છે એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું. એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય છે. સાથે સાથે જે આ કોંગ્રેસના ધારાસભ્ય ડીપીઆર છે, ગૂગલ કરી લો ડીપીઆર છે, એ ડીપીઆરમાં પણ તમે જુઓ જે ડીપીઆર વેબસાઇટ પર અવેલેબલ છે એ 28મી એપ્રિલ 2017નો ડીપીઆર છે, કોઈ પણ નવો ડીપીઆર નથી. એટલે જુઠ્ઠાણોનો પર્દાફાશ થયો છે. તમારા ચેનલના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજના લોકોના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ હાજર રહેશે. તમારો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરા ચિંતિત રહેશે. એની સાથે કોંગ્રેસના કોઈ પણ દુષ્પ્રચારમાં આવતા નહીં. અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કરવાના નથી. અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યું છે. નમસ્તે, જય જોહાર, જય આદિવાસી, લડેંગે જીતેંગે. અત્યારે અમને મીડિયાના મારફતે એવી માહિતી મળી છે કે કેબિનેટમાં એવી ચર્ચા થઈ છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે પડતો મૂકવાના છે, પરંતુ અમને હવે આ ભાજપની સરકાર પર વિશ્વાસ નથી. આવતીકાલે કે 14મી ઓગસ્ટે અમારી જે રેલી છે એ યથાવત રહેશે. જો અમારી રેલીને ટૂંકાવી હોય તો મુખ્યમંત્રી આવીને અમને શ્વેતપત્રની વાત કરે અને અમારા જેઠાલાલ જે જૂઠી વાત કરતા હતા એ જેઠાલાલ પણ આવીને અમને માર્ગદર્શન આપે. અમારા પૂર્વ મંત્રી નરેશ પટેલે બી એમ કીધું અમે ગેરમાર્ગે દોરીએ છીએ, તો એ આવીને અમને માર્ગ બતાવે ત્યારે અમારી રેલી, અમારું આંદોલન અટકશે. જો આદિવાસી સમાજને તમે મૂરખ બનાવવાની વાત કરતા હોય તો અમે મૂરખ બનવાના નથી. કાલે આર પારની લડાઈ અને શ્વેતપત્રની લડાઈ માટે અમે આંદોલન કરીશું અને અમે જુઠાલાલને પણ બોલાવીશું અને બોલાવીશું.